આજે તો ગુજરાતી ક્રિએટરોના એવોર્ડ જ છીની લીધા. જાડિયાથી પાતળા થવાનો 84મો દિવસ. સવારમાં વહેલા ઉઠી કડવી કોફી પીધી ને બસ ફટાફટ હનુમાન ચાલીસા સાંભળતા પહોંચી ગયા હતા જીમની અંદર. આજે તો બૈડા ફાડ એક્સરસાઇઝ કરવાની હતી, એટલે બેકની એક્સરસાઇઝ, પછી શોલ્ડર, બાઇસેપ્સ ને છેલ્લે પ્લેન કરી દીધું. વન સ્કૂપ વે ને વન સ્કૂપ ક્રિએટિન લઈને આપણે નીકળી ગયા હતા ઘરે. ઘરે પહોંચી ગયા, મમ્મીએ મસ્ત સ્વાગત કર્યું ને આપણે 100 ગ્રામ મગ ને મસ્ત લબ્બાલુસ કાકડી ખાઈ લીધી. અને પછી આપણે આપણા જૂના કપડા પહેર્યા. કેવો લાગુ છું ભાઈ, ફૂલ પાતળો થઈ ગયો છું. પછી આપણી સેકન્ડ મીલ પનીરની સબ્જી, મિક્સ વેજીટેબલ સેલેડ ને 2 રોટી ડોજામાં ગાલીને આપણે નીકળી ગયા હતા આપણી ડેલી કોફી પ્લેસ ઉપર. મસ્ત કોફી પીધી ને માતાજીનું નામ 108 વાર લખી નાખ્યું. અને ત્યાંથી હું નીકળી ગયો તો ફેક અવોર્ડ્સ લેવા માટે મારા દોસ્તની શોપ ઉપર. મારે જ્યારે પણ કઈ બી જરૂર હોય આ ભાઈ મને ઓલવેઝ હેલ્પ કરે છે. પછી આપણે પહોંચી ગયા ઘરે. 20 ગ્રામ મખાના ડોજામાં નાખ્યા ને આપણી લાસ્ટ મીલ રાજમાં 200 ગ્રામ કટ ને કાકડી ડોજામાં નાખી દીધી ને આપણે નીકળી ગયા હતા આપણા દોસ્તોને મળવા માટે. ત્યાં જઈને બેઠા, બહુ બધી વાતો કરી, ગ્રીન ટી પીધી. ત્યાં મને અચાનક દોસ્તનો ફોન આવ્યો. બીજા કેફેમાં ત્યાં એક રેન્ડમ ગ્રુપ હતું, એની જોડે અમે લોકો ઉનો રમી, બહુ મજા આવી ગઈ. બસ ઘરે પહોંચીને વન સ્કૂપ વે લઈને દિવસ બતાવ્યો. તમે ફોલો કરો લ્યા.